સૌને શ્રાવણ મહિનાના હર હર મહાદેવ। મિત્રો 74 વર્ષ બાદ હવે શ્રાવણ મહિનામાં 3 રાશિના ઘર ધનથી ભરાઈ જશે। 5 શુભ યોગથી ભાગ્ય ચમકશે। વર્ષ 2024નો શ્રાવણ મહિનો ઘણી રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે, કારણ કે આ દરમિયાન વિવિધ શુભ યોગ બની રહ્યા છે। આવો જાણીએ 74 વર્ષ પછી આ વખતે કયો શુભ સંયોગ થઈ રહ્યો છે। શ્રાવણ મહિનાનો ભગવાન ભોલેને ખૂબ જ પ્રિય છે, કારણ કે આ પવિત્ર મહિનામાં ભગવાન શિવનું દેવી પાર્વતી સાથે પુનઃ મિલન થયું હતું। આ સમયગાળા દરમિયાન ઉપવાસ કરવાથી સાધકોને ભોલે બાબાની વિશેષ આશીર્વાદ મળે છે, તેમજ તેમના જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે। પવિત્ર શ્રાવણ મહિનો રાશિ અને નક્ષત્ર પરિવર્તનની દ્રષ્ટિએ પણ ખૂબ જ વિશેષ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઘણા ગ્રહોનું સંક્રમણ થાય છે। આજે અમે તમને એવા શુભ યોગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પવિત્ર મહિનામાં બની રહ્યા છે। આ સાથે તમને એ પણ જાણવા મળશે કે કઈ રાશિના લોકોને આ શુભ યોગથી ફાયદો થશે। 74 વર્ષ પછી 5 યોગોનો મહાન સંયોગ રચાયો। વૈદિક કેલેન્ડર મુજબ લગભગ 74 વર્ષ પછી શ્રાવણ મહિનામાં 5 શુભ યોગનો સંયોગ થઈ રહ્યો છે। આ વખતે શ્રાવણમાં શોભન યોગ, રવિ યોગ, સૌભાગ્ય યોગ, સોમવાર અને શ્રવણ નક્ષત્રનો સંયોગ છે। ખરેખર આ વખતે શ્રાવણનો પ્રારંભ અને અંત બંને સોમવારે છે। એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિની કુંડળીમાં શોભન યોગ, રવિ યોગ અને સૌભાગ્ય યોગ એકસાથે બને છે, ત્યારે તેને તેના દરેક કાર્યમાં સફળતા મળે છે, આવક વધે છે અને સ્વાસ્થ્ય પણ સુધરવા લાગે છે। આ ઉપરાંત આ વખતે શ્રાવણમાં વજ્રયોગ, શુક્રાદિત્ય યોગ, હર્ષયોગ, બુદ્ધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, કુબેર યોગ, નવપંચમ યોગ અને ષષ્ઠ યોગ પણ એક સાથે રચાઈ રહ્યો છે, જેનાથી આ 3 રાશિના જાતકોને મળશે શુભ લાભ। મકર, જે લોકો લાંબા સમયથી સારી નોકરીની શોધમાં છે, તેમની શોધ આ અઠવાડિયે પૂર્ણ થઈ શકે છે, એટલે કે તેમને કોઈ મોટી કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે। જો તમે મીડિયાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો તમારું મનોબળ વધશે। જો વિદ્યાર્થીઓ ગયા વર્ષે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો આપ્યા હતા તો તેનું પરિણામ ટૂંક સમયમાં આવી શકે છે। પરીક્ષામાં તમને સફળતા મળી શકે છે। ધનુ રાશિ, નોકરિયાત લોકોના કામને ઓફિસમાં એક નવી ઓળખ મળશે, જેના કારણે તમે જીવનમાં કંઈક મોટું કરવાની પ્રેરણા મેળવશો। માતા પિતા તેમના બાળકોની પ્રગતિ જોઈને ખુશ થશે। સિંગલ લોકો આકસ્મિક રીતે તેમના ભાવિ સોલમેટને મળી શકે છે। વિવાહિત લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। વૃશ્ચિક, નોકરિયાત લોકોના કામથી ખુશ થઈને બોસ તેમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે, જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। જો તમે છેલ્લા કેટલાક સમયથી માથાના દુખાવો કે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો, તો આજે અને આવનારા દિવસોમાં તમને દુખાવામાં રાહત મળશે। આ ઉપરાંત સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે। વેપારીને મોટો આર્થિક લાભ મળી શકે છે। વ્યાવસાયિક ભાગીદારો સાથે સંબંધ સારા રહેશે। તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે, તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે। જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ।